હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ઇટલી એમબીબીએસ વિશે. યસ, જેમ કે મેં વાત કરી ઇટલી એમબીબીએસ. ઇટલી એમબીબીએસ ની રિયાલિટી વિશે ઘણા બધા સ્ટુડન્ટ માને છે કે ઇટલીમાં એમબીબીએસ ઘણું ઇઝી છે, ઓલમોસ્ટ ફ્રી છે, પણ એકચ્યુઅલ સિચ્યુએશન આખી જ અલગ છે. અને સ્ટુડન્ટ એ ડિસિઝન લેતા પહેલા આ બધી વસ્તુઓ સમજવી ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલા વાત કરીએ તો આઈમેટ એક્ઝામ વિશે. ઇટલીમાં એમબીબીએસ એડમિશન માટે આઈમેટ એન્ટ્રન્સ એક્ઝામ કમ્પલસરી છે. આઈમેટ આપ્યા વગર એડમિશન મળતું નથી. દર વર્ષે હજારો સ્ટુડન્ટ એક્ઝામ આપે છે, પણ ઇંગ્લિશ મીડિયમ સીટ્સ ખૂબ જ લિમિટેડ હોય છે. જનરલી સીટ સ્કોર 50 થી 55 માર્ક્સની આસપાસ માનવામાં આવે છે. ટોપ યુનિવર્સિટીઝ માટે 60 માર્ક્સ અથવા એનાથી વધુ જરૂરી બને છે. જો માર્ક્સ ઓછા આવે તો એડમિશન મળવું મુશ્કેલ છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, આઈમેટ ક્લિયર કરવું એટલે એડમિશન કન્ફર્મ નથી હોતું. રેન્કિંગ સિસ્ટમ હોય છે. તમારો સ્કોર પ્રેફરન્સ પ્રમાણે સીટ મળે છે. એટલે ઘણા બધા સ્ટુડન્ટ એક્ઝામ આપ્યા પછી પણ એડમિશન્સ વગર રહી જાય છે. હવે સ્કોલરશિપની વાત કરીએ તો ઘણા બધા સ્ટુડન્ટ માને છે કે ઇટલીમાં એમબીબીએસ ફ્રી છે, પણ સ્કોલરશિપ ઓટોમેટિક નથી મળતી. આઈમેટ ક્લિયર કર્યા પછી પણ સ્કોલરશિપ માટે અલગ અલગ પ્રોસેસ હોય છે. ઘણા બધા કન્સલ્ટન્ટ અહીંયા કહેતા હોય છે કે તમને સ્કોલરશિપ મળશે, આઈમેટમાં અમે એક્ઝામ ક્લિયર કરાવી દઈશું, એન્ટ્રન્સ ક્લિયર કરાવી દઈશું, પણ આ બધી વસ્તુ એટલી ઇઝી નથી હોતી જે કન્સલ્ટન્ટ બોલતા હોય છે. અને ખાસ કરીને લિવિંગ કોસ્ટ. ઇટલી યુરોપ કન્ટ્રી હોવાથી લિવિંગ એક્સપેન્સ ઘણો જ હાઈ હોય છે. અકોમોડેશન, ફૂડ, ટ્રાન્સપોર્ટ, ઇન્સ્યોરન્સ અને ડેલી એક્સપેન્સીસ મળી મંથલી લિવિંગ કોસ્ટ અપ્રોક્સ 60,000થી 1 લાખ સુધી જઈ શકે છે. હોસ્ટેલ અથવા તમે અપાર્ટમેન્ટ લો, એમાં ફૂડ એક્સપેન્સ હોય, ટ્રાન્સપોર્ટ હોય, પર્સનલ એક્સપેન્સ હોય, આ બધું સ્ટુડન્ટને એવરી મંથ મેનેજ કરવું પડે છે. એટલે ઇટ્સ ટુ ડિફિકલ્ટ છે. હવે લેંગ્વેજ બેરિયર. નેક્સ્ટ ટોપિક લેંગ્વેજ. દરેક પેરેન્ટ્સના ક્વેશ્ચન્સ હોય છે, ત્યાં લેંગ્વેજ બેરિયર આવશે. તો એમબીબીએસ કોર્સ ઇંગ્લિશમાં હોય છે, પણ હોસ્પિટલ ટ્રેનિંગ દરમિયાન ઇટાલિયન લેંગ્વેજ બહુ જ જરૂરી રહે છે. પેશન્ટ્સ ઇટાલિયનમાં જ વાત કરે છે, જે એમની લોકલ લેંગ્વેજ હોય છે. સ્ટુડન્ટને ઇટાલિયન શીખવું જ પડે છે. આ એડજસ્ટમેન્ટ માટે પણ ટાઈમ લાગતો હોય છે. સો ઓવરઓલ આ તમને મેં ઇટલીનો આખો પ્રોસેસ સમજાવ્યો, શું એક્ઝામ સિસ્ટમ હોય છે, શું એન્ટ્રન્સ એક્ઝામ હોય છે, આ દરેક પોઈન્ટ વિશે મેં બ્રીફ કર્યું છે. સો એ ખાસ ધ્યાન એ રાખજો કે ઘણા બધા કન્સલ્ટન્ટ અત્યારે એવું કહી રહ્યા હોય છે કે અમે ઇટલીમાં એડમિશન્સ કરાવી દઈશું, અમે તમારી એક્ઝામ પણ ક્લિયર કરાવી દઈશું, બટ દેટ ઇઝ નોટ ધ રિયાલિટી. ઇટ્સ નોટ ઇઝી. જ્યારે તમારો એક્ઝામ ક્લિયર નહીં થાય, એન્ટ્રન્સ ક્લિયર નહીં થાય, ત્યારે એ જ તમારું એડમિશન બીજી કન્ટ્રીમાં ટ્રાન્સફર કરશે. સો પ્લીઝ બી અવેર ધીસ ટાઈપ ઓફ સ્કેમ. થેન્ક યુ.